જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે કેરીનું એકદમ ઝટપટ બની જાય એવું ઇન્સ્ટન્ટ અથાણું બનાવીશું, જે આપણે રોટલી, ભાખરી અને પરોઠા અને ભાત સાથે પણ ખાઈ શકીએ। તેના માટે મેં એક કેરી લઈ લીધી છે। પહેલાં કેરીને મેં ધોઈ લીધી છે, પ્લેટફોર્મ પણ ક્લીન કરી લઈશું। તેને કટ કરવાની છે, ડેટાના ભાગ બે બાજુના કાપી લઈશું। પહેલાં કટ મારીને પતલી સ્લાઇડ બનાવી લઈશું। પહેલાં હવે તે રાઉન્ડ સર્કલમાં આપણે તેને કટ કરી લઈશું। પહેલાં તે કટ કરી લીધી છે, જો બધી કટ કરી લીધી છે અને ગોટલીનો ભાગ હોય છે તે મેં કાઢી લીધો છે। તેને નાના નાના પીસમાં એકદમ પતલી સ્લાઇડમાં આપણે કટ કરવાની છે। એકદમ પતલી કરીશું, બને ત્યાં સુધી પતલી જ કરી દેવાની છે, થીક નથી રાખવાની। તે પતલી સાઈડમાં કટ કરીશું। ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। આ ઇન્સ્ટન્ટ અથાણું તમે જો ફ્રીજમાં 1 વીક સુધી મૂકી રાખીશો તો 10 થી 12 દાડા સુધી કશું જ થતું નથી, અને તમે જ્યારે પણ ખાવું હોય ત્યાં સુધી ખાઈ શકો છો। પતલી સાઈ કરી દઈશું, ક્યાંક થીક લાગે ત્યાં પતલી કરી દેવાની। બધી કટ કરી દીધી છે ને એક બાઉલમાં મેં લઈ લીધી છે, તો એકદમ પતલી કટ કરી લીધી છે। તેમાં આપણે મસાલા કરીશું। તેમાં મીઠું લઈ લઈશું, પહેલાં સ્વાદ અનુસાર મીઠું લઈ લેવાનું છે। અડધી ચમચી જેટલી હળદર લઈશું। એક મોટી ચમચી જેટલું લાલ મરચું લઈશું, કશ્મીરી લાલ મરચું લેવાનું છે। ગરમ મસાલો લઈ લઈશું, સ્પાઈસી મસાલા આવે છે તે લેવાનો છે ગરમ, અને અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર લઈ લઈશું। 3 થી 4 ચમચી જેટલો મેં ગોળ લઈ લીધો છે। ગોળ તમે કોઈ પણ ગોળ લઈ શકો છો, દેશી ગોળ લેવો હોય તો તે પણ લઈ શકો છો। મેં કોલ્હાપુરી ગોળ એડ કર્યો છે। હવે હાથેથી સરસ તેને પહેલાં આપણે મિક્સ કરી લઈશું, બધા મસાલા સરસ કોટ થઈ જાય। આ રીતે હલકા હાથે મિક્સ કરવાનું છે। સરસ કોટ થઈ ગયા છે મસાલા, જો એકદમ થઈ ગયું છે। તેના પર આપણે વઘાર એડ કરવાનો છે, તેને સાઈડમાં રાખીશું। ત્યાં સુધી આપણે વઘારનું માટે તેલ ગરમ કરી લઈશું। તેલ ગરમ કરી લીધું છે, 2 ચમચી જેટલું મેં તેલ ગરમ કર્યું છે। તેમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ લઈ લઈશું। મેથીના દાણાને મેં ખલિયામાં ખાંડીને તેનો પાવડર બનાવી દીધો છે, તે લેવાનો છે। આપણે જીરું પાવડર એડ કર્યું છે એટલે આપણે આમાં વઘારમાં જીરું એડ નથી કરવાનું, રાઈ અને મેથીનો જ વઘાર કરીશું। વઘાર સરસ તતળી ગયો છે, હવે આ વઘારને આપણે કેરીના ઉપર એડ કરી દઈશું। વઘાર એડ કરી દીધો છે, હવે સરસ પહેલાં ચમચીથી તેને મિક્સ કરી લેવાનું છે। એકદમ ફટાફટ, એકદમ ઇન્સ્ટન્ટ આપણું કેરીનું અથાણું તૈયાર છે। જો મિક્સ કરી લીધું છે। આ ઇન્સ્ટન્ટ અથાણામાં આપણે તેલને ઠંડુ થઈને પછી નથી એડ કરવાનું, ગરમ જ તેલ એડ કરવાનું હોય છે। થઈ ગયું છે, બનીને રેડી છે, ને મેં સર્વ કરી દીધું છે। સર્વિંગ બાઉલ પર લઈ લીધું છે ઇન્સ્ટન્ટ કેરીનું અથાણું, જે ઝટપટ તમે ખાઈ શકો છો। અથાણું તમે પરોઠા સાથે, થેપલા સાથે, ભાખરી સાથે અને ભાત સાથે પણ ખાઈ શકો છો। ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો, અને ફટાફટ બની જાય છે। અને તમે કોઈ પણ એરટાઇટ ડબ્બામાં ભરીને ફ્રીજમાં તમે 10 થી 12 દાડા, 15 દાડા પણ ચાલે છે, તેને કશું જ થતું નથી। તમે એકવાર જરૂર ટ્રાય કરજો, ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે। અને જો તમને મારી આ ઇન્સ્ટન્ટ કેરીના અથાણાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો। એકદમ ફટાફટ બની જતું એવું
કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું.